ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગ શરૂ કરવો હોય તો જુદી જુદા નિષ્ણાતોને મળવું જરૂરી છે. જુદા જુદા વિભાગની જુદી જુદી પ્રોડક્ટ માટે જુદી જુદી ગવર્મેન્ટ તરફથી જુદા જુદા સંસ્થાઓની નિર્માણ થયેલું છે. પ્લાસ્ટિક ઉદ્યોગ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સીપેટ નામની એક સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે. સીપેટ પ્લાસ્ટિકના ક્ષેત્રની અંદર બહુ સારું કામ કરે છે. તો એમના અધિકારી શ્રી જગનભાઈ મહેતાને આપણે મળીએ. શ્રી જગનભાઈ, નમસ્કાર. નમસ્કાર. હા જગનભાઈ, સીપેટ આ શું કામ કરે છે એની થોડી વાત અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને કરશો? ચોક્કસ. સીપેટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ છે, જેનું આખું નામ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ટેકનોલોજી. પ્લાસ્ટિક ફિલ્ડની અંદર જે સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સ છે, જે કામગીરી અને જે ટેકનિકલ કુશળતા જોઈએ છે તેને આપવાનું કામ એ સીપેટ કરે છે. આ અમારી સંસ્થાનું અમદાવાદ ખાતે કેન્દ્ર આવેલું છે, જેનું વડું મથક હેડ ઓફિસ અમારી ચેન્નઈ ઓફિસ ખાતે છે, મદ્રાસ ખાતે છે. સીપેટ અમદાવાદ 1982-83ની સાલમાં સ્થપાયેલું હતું, જેમાં સ્ટેટ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદમાં ચેન્નઈ પછીનું આ બીજું સેન્ટર સ્થપાવવામાં આવેલું હતું. અહીંયા પ્લાસ્ટિક ટેકનોલોજી ફિલ્ડની અંદર એકેડેમિક એટલે ટ્રેનિંગની, ટેકનિકલ સપોર્ટ સર્વિસીસ એટલે ઇન્ડસ્ટ્રી માટે સપોર્ટિવ સર્વિસ અને રિસર્ચ અને ડેવલપમેન્ટ, આ 3 મુખ્ય એક્ટિવિટી અમે કરી રહ્યા છીએ. અમારા ડાયરેક્ટર જનરલ સાહેબ પ્રોફેસર ડૉક્ટર S.K. નાયકના વિઝન પ્રમાણે અમે એને ATR કોન્સેપ્ટ કહીએ છીએ. A ફોર એકેડેમિક્સ, T ફોર ટેકનિકલ સપોર્ટ, R ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અચ્છા, એ એકેડેમિકમાં આપ ક્યાં ટ્રેનિંગ પ્રોગ્રામ, ક્યાં ડિગ્રી અથવા ડિપ્લોમા પ્રોગ્રામ ચલાવો છો? બહુ સુંદર પ્રશ્ન કર્યો તમે. એકેડેમિક્સની અંદર હું આપને વિસ્તારથી જણાવું તો અમે વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામથી માંડી અને રિસર્ચ સુધીના પ્રોગ્રામ સીપેટ અમદાવાદમાં ચલાવીએ છીએ. વોકેશનલ પ્રોગ્રામ 3 મહિના 6 મહિનાની ડ્યુરેશનના હોય છે, જેથી ITI હોલ્ડર, ડિપ્લોમા પાસ સ્ટુડન્ટ્સ અથવા BE પ્લસ સ્ટુડન્ટ પણ પ્લાસ્ટિક ફિલ્ડની અંદર જે પોતાની કેરિયર બનાવવા માગતું હોય તેના માટે ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. એટલે વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ જનરલી 3 થી 6 મહિનાની ડ્યુરેશનના હોય છે. એ પછી આવે છે અમારા ડિપ્લોમા પ્રોગ્રામ, જે AICTE એપ્રુવડ પ્રોગ્રામ છે, જે 3 વર્ષની ડ્યુરેશનના હોય છે, જેમાં કુલ 6 સેમિસ્ટર આપવામાં આવે છે. 6 સેમિસ્ટરને અંતે જ્યારે વિદ્યાર્થી બહાર નીકળે છે તો તેની પાસે થિયોરેટિકલ નોલેજ અને સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ, વોકેશનલ ટ્રેનિંગ નોલેજ પણ આપવામાં આવે છે. એ પછી આવે છે આપણે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, જે અમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જેને આપણે શોર્ટમાં GTU કહીએ છીએ, તેની સાથે અમારું એફિલિએશન છે. અને એની અંદર અમે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં BE અને BTechની ડિગ્રી આપીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની. એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યા પછી જો ફર્ધર સ્ટડી કરવું હોય તો 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, જેને અમે MTech કહીએ છીએ, જે GTUની અંતર્ગત અમે ચલાવીએ છીએ અને એની ડ્યુરેશન 2 વર્ષ હોય છે. તો પ્લાસ્ટિક ફિલ્ડની અંદર હાયર સ્ટડીઝ માટે ઉપયોગી થાય છે. અચ્છા, અને ટેકનિકલ ફિલ્ડની કામગીરીમાં શું કરો છો? ટેકનિકલ ફિલ્ડની કામગીરીમાં જે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ઘણી બધી, મોર દેન 20,000 પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી નાની અને મોટા પ્રકારની છે. અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, રાજકોટ, જામનગર એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટેના મોટા કેન્દ્રો મનાય છે. તો આ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં જે બી પ્લાસ્ટિકની વસ્તુઓ બનતી હોય તેને બનાવવા માટેની જે બી માર્ગદર્શન અથવા ટેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તો એ આપણે અહીંયા આપણી ટેસ્ટિંગ લેબોરેટરીમાં પૂરી પાડીએ છીએ. વસ્તુ બનાવવા માટે જે ટેકનિકલ સપોર્ટ જોઈએ, જેમ કે મોલ્ડ બનાવો, ડાય બનાવવી, પ્રોડક્ટને કેવી રીતે પ્રોસેસ કરવી, એનું કેવી રીતે વેચાણ કરવું અને ક્યાં ક્યાં એની રિક્વાયરમેન્ટ હોય છે તે લગતી માહિતી, સંપૂર્ણ માહિતી અમે ટેકનિકલ માહિતી આપીએ છીએ.
અચ્છા, એટલે ટેકનિકલ ગાઈડન્સ પણ અમારા ટેકનિકલ ગાઈડન્સ એટલે કોઈ પણ એન્ટરપ્રિન્યોર્સ હોય, ઉદ્યોગ સાહસિક હોય, જેને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો એના માટે શરૂઆતમાં બધા મશીન લાવી અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું ક્યારેક પોસિબલ નથી હોતું. તો એ સંજોગોમાં આપણે સીપેટ અમદાવાદમાં જે અમારી પાસે મશીનરી આવેલી છે એને જોબ વર્ક બેઝિસ પર કરી આવીએ છીએ, જેથી એની પ્રોડક્ટ સેટ થાય પછી પોતે ફ્યુચરમાં મશીન પોતાનું લાવીને આગળ વધી શકે. એટલે ઇન્ડસ્ટ્રી શરૂઆત કરવા માટે જે પહેલું પગથિયું આપણે કહીએ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુફેક્ચરિંગમાં જવા માટે એનો સંપૂર્ણ અમે ટેકનિકલ સપોર્ટ આપીએ છીએ. અચ્છા, ટેકનિકલ. હા, આપણી સાથે સીપેટના સિનિયર લેક્ચરર શ્રી બોસ્કો સાહેબ આપણી સાથે છે. તો બોસ્કો સાહેબ नमस्कार. नमस्कार. बोस्को साहब, आप वोकेशनल ट्रेनिंग में सीपेट क्या क्या करते हैं, कैसी ट्रेनिंग देते हैं? वोकेशनल ट्रेनिंग एंड कोर्सेस है, इसमें जनरली 3 से 6 महीने का कोर्सेस सिपेट कंडक्ट कर रहा है. पिछले 6 साल से हम लोग अहमदाबाद संस्थान में 3 एरिया में है, जो प्लास्टिक प्रोसेसिंग का है और मोल्ड डेवलपमेंट का है और मोल्ड डिज़ाइन का है. यही फोकस्ड एरिया है. यहीं पे जो प्लास्टिक प्रोडक्ट मैन्युफैक्चरिंग का कोर्सेस है 6 मंथ्स कोर्सेस है. ये वोकेशनल ट्रेनिंग कोर्सेस है बेसिकली स्पॉन्सर्ड बाय गवर्नमेंट ऑफ गुजरात, गवर्नमेंट ऑफ इंडिया एंड प्राइवेट इंडस्ट्रीज एंड इंडिविजुअल स्टूडेंट्स. वो लोग यही फोकस्ड एरिया में, मान लीजिए प्लास्टिक प्रोसेसिंग टेक्नोलॉजी, इस एरिया में जो 10th पास और ITI डिप्लोमा होल्डर्स को 6 महीने का तालीम यहाँ हो जाता है प्लास्टिक प्रोसेसिंग टेक्नोलॉजी. इसमें बच्चों को जो प्लास्टिक मटेरियल्स और इन प्लास्टिक प्रोसेसिंग टेक्निक्स, जो वेरियस मोल्डिंग प्रोसेस है, इंजेक्शन मोल्डिंग प्रोसेस, ब्लो मोल्डिंग प्रोसेस, एक्सट्रूशन प्रोसेस, कंप्रेशन प्रोसेस, रोटेशनल मोल्डिंग, ये सारे प्रोसेस है अलॉन्ग विथ मटेरियल टेस्टिंग. ये 6 महीने में ये बच्चों को हम ट्रेनिंग करता है. ये हमारा जो मशीनरीज है, ये मशीनरीज इंडस्ट्रियल अट पार्वती इंडस्ट्री है. जो ये मशीनरी में हमारा बच्चों को थियरी और प्रैक्टिकल क्लासेस हो जाती है, उनको ऐसा कॉन्फिडेंट आ जाती है वो इंडस्ट्री में जाके खुद अकेले मशीन चला पाएगा. सो ये इंडस्ट्री के लिए बहुत बड़ी एडवांटेज है. जो मान लीजिए इंजेक्शन मोल्डिंग मशीन 350 टनेज का मशीन है, वो इंडस्ट्री में जाएगा, कोई घबराएगा नहीं, हाथ डाल के मशीन चालू करेगा. जो वो कंपनी डेवलप हो जाता है. सही बोला आपने. जो कंपनी का है ये कुकड फूड है, ये बच्चों जाएगा, उनको कोई ट्रेनिंग देने की जरूरत नहीं है, अगले दिन से वो मशीन चला पाएगा. जो कंपनी का जो स्किल्ड मैन पावर, ट्रेंड मैन पावर सिपेट से मिल जाती है और अच्छा पैकेज भी मिलता है. कम से कम बच्चों को 9,000 रुपया सैलरी विथ अकोमोडेशन कंपनी दे रहा है. जो साउथ गुजरात में ऐसा बहुत बड़ा प्लास्टिक इंडस्ट्रीज है, ऐसा मैं नाम बोलूँगा ना, जान डीरी, नेटाफिम, जिंदल, ये कंपनीज है. रिसेंटली अभी सानंद में भी प्लास्टिक इंडस्ट्री आ रहा है, ऐसा फोर्ड इंडिया लिमिटेड का और टाटा वेंडास का. वहाँ वैकेंसी भी बहुत ज़्यादा है, पर्टिकुलरली स्किल्ड सिपर ट्रेंड मैन पावर इन प्लास्टिक एरिया में है. तो वो आपके पास स्टूडेंट आए कैसे? कोई एडवर्टाइजमेंट देते हैं या वैसे आपके यहाँ एप्लीकेशन करके वो इंटरेस्ट हो जाता है? हमारा हर 3 महीने में ऐसा बहुत ऑर्डर्स मिलते जाएगा सरकार तरफ से और प्राइवेट इंडस्ट्री से. उसके लिए आप एडवर्टाइज देते हैं? हम न्यूज़पेपर में जाहिरात पूरा डिटेल मिलके कितना नंबर ऑफ सैंक्शन इनटेक है वो न्यूज़पेपर में जाहिरात देते हैं. उस बेस में हम एक वॉक इन इंटरव्यू कंडक्ट करके 1 हफ्ता में हम कोर्स भी शुरू कर देते हैं. अच्छा, और उसकी फीस की है कैसी होती है, कैसा होता है? ये स्पॉन्सर्ड है. मान लीजिए अभी गेल इंडिया लिमिटेड है, वो भी भारत सरकार का एक मिनी रत्ना कंपनी है. उनका एक कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी बन जाती है. CSI बोला आपने, CSR प्रोजेक्ट. उस प्रोजेक्ट का सिपेट को वो लोग ने आइडेंटिफाई किया बिकॉज दे नो सिपेट कैसा तालीम देता है. वो तालीम के बाद बच्चों को सोशल इकोनॉमिकल लाइफ कितना अपलिफ्टमेंट हो जाती है, इसलिए वो सिपेट को ऐसा इंस्टीट्यूट ऐसा आइडेंटिफाई किया. ऐसा मान लीजिए लास्ट टाइम सिपेट का आइडेंटिफाई किया, 30 बच्चों को हम लोगों ने ट्रेनिंग दिया. 330 बच्चों को हमने ट्रेनिंग कंप्लीट हुआ. वो बच्चों को प्लास्टिक इंडस्ट्री में, ओवन सैक इंडस्ट्री, ऐसा बैग बनाते हैं ना, जंबो बैग्स, ऐसा बैग बनाना इंडस्ट्री का ऑपरेटर बनाया. 11,000 रुपया सैलरी में सारे बच्चों 29 बच्चों कोर्स कंप्लीट हुआ. उसको 29 को
हम ट्रेनिंग भी दिया, जॉब भी दिलवाया। अच्छा, मिनिमम 3 महीने के बाद होता है शॉर्ट टर्म प्रोग्राम का, ऐसा कुछ होता है? हाँ, शॉर्ट टर्म ट्रेनिंग भी है जो इंडस्ट्रीज पीपल का है। मान लीजिए कोई इंडस्ट्री में है, बच्चों जो एम्प्लॉय काम कर रहा है बट उतना स्किल्ड लेवल नहीं है, क्योंकि CNC मशीन्स है, 24 लाख 30 लाख का मशीनरी है, जो ऐसा प्रॉपर ट्रेनिंग नहीं है, वो बंदा काम करेगा, मशीन का डैमेज करेगा। सो वो बच्चों भी सोचता है सिपेट का ऐसा CNC कोर्सेस है, CNC टर्निंग मिलिंग ऑपरेशन से, वो सीधा सिपेट में आएगा। हम उनको सिमुलेटर ऐसा मशीन रखा है, 1 मंथ सिमुलेटर में ट्रेनिंग देता है। वो मशीन में सीधा काम नहीं करेगा, पहले सिमुलेटर में प्रोग्राम बनाएगा, उस प्रोग्राम बेस में उनको कॉन्फिडेंट बढ़ जाएगा, या ये मशीन में चला पाऊंगा। देन वो बच्चों को हम मशीन में ट्रेनिंग देते हैं, 3 महीने का शॉर्ट टर्म कोर्सेस है। फिर वो बच्चों उस इंडस्ट्री में जाएगा, वो मशीन प्रोग्रामिंग भी बनाएगा, ऑपरेशन भी करवाएगा। अच्छा, हाँ, ओके। और आपका EDP प्रोग्राम के ऐसा कुछ चलता है? टेक EDP के EDP डायरेक्टली? हम लोग हमारा भी एक EDI का एक कोर्स मिला है, EDI गांधीनगर से। हम लोग लास्ट ईयर भी एक कोर्स किया है। वो बच्चों को जो बेसिकली दे आर इंजीनियरिंग और डिप्लोमा ग्रेजुएट्स है, उनको प्लास्टिक्स को भी नॉलेज प्रोवाइड किया, और उसके बाद जो बैंकिंग लोन्स है, कहाँ से नाबार्ड बैंक से, बैंक ऑफ बड़ौदा, बैंक ऑफ इंडिया से मिल रहा है, वो स्कीम भी हम बच्चों को समझाया है। अच्छा, गुड, ओके, थैंक यू। ઓકે, થેન્ક યુ। આપણી સાથે સિપેટના સિનિયર ટેકનિકલ અધિકારી પણ આપણી સાથે છે, શ્રી સિસોદિયા સાહેબ। તો સિસોદિયા સાહેબ, તમે ખાસ કરીને જોબ પ્લેસમેન્ટનું સંભાળો છો, કે જે લોકો જે તાલીમાર્થી જે સ્ટુડન્ટ ટ્રેનિંગ લઈને 3 મહિનાની 6 મહિનાની ડિગ્રી ડિપ્લોમાથી થઈને બહાર નીકળે, એ લોકોના જોબ પ્લેસમેન્ટ માટે કામ કરો છો, તો જોબ પ્લેસમેન્ટની કેવી પરિસ્થિતિ છે? અચ્છા સાહેબ, પહેલાં તો સાહેબ નમસ્કાર, તમે અહીંયા આવ્યા એના બદલ આભાર। જોબ પ્લેસમેન્ટની વાત કરીએ તો અમે જ્યારે છોકરાઓને જ્યારે અમે અહીંયા એડમિશન આપીએ છીએ, એ એડમિશન પોર્ટફોલિયોમાં જ અમે લખેલું હોય કે 100% જોબ પ્લેસમેન્ટ। તો અહીંના જે હા, એ એડવર્ટાઇઝમેન્ટમાં જ લખેલું હોય કે 100% જોબ પ્લેસમેન્ટ મિલી જતી 100% મળી જાય છે। જે અમારે ત્યાં ડિપ્લોમા કોર્સિસ ચાલે છે, એ ડિપ્લોમા કોર્સિસની અંદર જે છોકરાઓ જે છે એ વેલ ટ્રેન્ડ છોકરાઓ હોય છે, અને એ લોકોને જ્યારે એ લોકોનો લાસ્ટ સેમેસ્ટર હજી બાકી હોય, 5th સેમેસ્ટરની અંદર જ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે લગાતાર કંપનીઓ આવે છે અને છોકરાઓને સિલેક્ટ કરી લે છે, અને પછી જ્યારે એ લોકોનો ફાઇનલાઇઝ સેમેસ્ટર પૂરું થઈ જાય, એ પછી એ લોકોને ડાયરેક્ટલી જોબ ત્યાં મળી શકે છે। અને એઝ અ ટ્રેનર એ લોકોને 10,000થી જોબ સ્ટાર્ટ થાય, 10 થી 20ની અંદર એઝ અ ટ્રેનર જોબ છોકરાઓને લાગી જાય છે। હવે તમે આમ જોઈએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી અથવા તો પ્લાસ્ટિકનું જ્યાં નામ આવે ત્યાં ભાગ્યે જ એવું હશે કે સિપેટનો છોકરો ત્યાં ના હોય, ચાહે એ મેન્યુફેક્ચરર હોય, પ્લાસ્ટિકની મશીન બનાવતો હોય, કે મોલ્ડર હોય, અથવા તો જે મોલ્ડ મેકર હોય, તો એને બધી જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પ્લાસ્ટિકમાં નામ આવે કંપનીનું, ત્યાં સિપેટનો કોઈ પણ એમ્પ્લોય હોય અને હોય છે। અચ્છા સાહેબ, મને સિપેટની એક વાત કહેશો કે અહીંયા આપણે માની લો કે કોઈ બહારનો સ્ટુડન્ટ આવે, જુનાગઢનો કે સૌરાષ્ટ્રનો કે કોઈ પણ ક્ષેત્રનો, તો એને રહેવાની વ્યવસ્થા કે એવું કંઈ હોય છે? હાજી, ચોક્કસ। અહીંયા ખાલી ગુજરાત નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાથી સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે। અમારી જોડે સારી એવી હોસ્ટેલ ફેસિલિટીઝ છે, જેની અંદર ગર્લ્સ હોસ્ટેલ પણ છે અને બોયઝ હોસ્ટેલ પણ છે। છોકરાઓને રહેવાની સાથે એમને કેન્ટીન પણ છે, સવારે નાસ્તો, લંચ અને ડિનર સુધી બધી વ્યવસ્થા અહીંયા આવેલી છે અમારે ત્યાં। અને છોકરાઓનું માટેની હવે અત્યારે અમારે આવનાર દિવસોમાં એક 10 થી 12 માળનું એક અમારે હોસ્ટેલનું નવું એક અમારું પાસ થઈ ગયું છે, એ બી હોસ્ટેલ અમારે અહીંયા નવી બનવાની છે। પણ સિપેટ વિશેની અવેરનેસ હજી ઘણા ઉદ્યોગ સાહસિકોમાં કે ઘણા લોકોમાં ઓછી છે, એના માટેના કંઈ આપના કાર્યક્રમો છે અવેરનેસ વધારવાના? ના, અમે આમ તો જનરલી શું દર વર્ષે અમારે બધે ગુજરાતની વાત કરીએ તો બધી દર વર્ષે જ્યારે અમારું નવું એકેડેમિક યર ચાલુ થાય છે, એ ટાઈમે બધા ન્યૂઝપેપરની અંદર તો એડ આવે જ છે। એ સિવાય બી ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે સિપેટમાં અહીંયા અમદાવાદની અંદર આવીને પોતાનું જે બી હોય, ચાહે મોલ્ડિંગ હોય, ટેસ્ટિંગ હોય કે ટૂલ રૂમનું કામ છે, એ આવીને કરી શકે છે। અને અવેરનેસની વાત કરીએ તો છે અમુક જગ્યાએ હજી કંપનીને ખબર નથી કે સિપેટ જેવી આવી મોટી સંસ્થા અહીંયા અમદાવાદમાં છે।
ના પણ સરસ સાહેબ, આપે સીપેટ વિશે તમે જગતભાઈએ બહુ સારી સરસ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. સર અમારે ત્યાં જે છોકરાઓ જે છે એ એબ્રોડ પણ જાય છે. અત્યારે અમે છેલ્લી વાત કરીએ તો જે 6 મહિનાના જે ટ્રેનિંગ કરેલા છોકરાઓ હોય એ લોકો અત્યારે 36,000 પર મંથની સેલેરી લઈને દુબઈમાં અમે 36 છોકરાઓને મોકલેલા છે. અચ્છા અચ્છા, એટલે જોબ પ્લેસની તો બહુ શક્ય એટલે છે. 100% જોબ પ્લેસમેન્ટ. પણ એક થોડો અંગત પ્રશ્ન લાગે, પ્રાદેશિક પ્રશ્ન લાગે, પણ ગુજરાતના છોકરાઓ કેટલા આવે છે? હવે છેલ્લા 3 વર્ષથી, પહેલાં તો શું બહુ બહારના છોકરાઓ બહુ વધારે આવતા, પણ છેલ્લા 3 વર્ષથી અમારે ત્યાં ગુજરાતમાં 70% છોકરાઓ બધા ગુજરાતી જ આવે. અચ્છા, એટલે 100માંથી 70 છોકરાઓ ગુજરાતી છે. ગુડ, વેરી ગુડ, સરસ. થેન્ક યુ સાહેબ. ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર. હા જી.